આપણે જનરલી નોર્મલ ડિલિવરીને જ પ્રોત્સાહન આપતા હોઈએ છીએ અને આપણે એવું જ ઈચ્છીએ છીએ કે કોઈ પણ માતાની નોર્મલ ડિલિવરી જ થાય. પરંતુ ઘણીવાર આપણા હાથમાં હોતું નથી અને સિઝેરિયન કેવી રીતે વરદાનરૂપ સાબિત થાય છે એ આજે હું એક ઢીંગલીની ડિલિવરી થઈ છે એની સ્ટોરી કહું તમને. તો બેનને અમારે નોર્મલ ડિલિવરીનો ટ્રાયલ ચાલુ હતો. પહેલી ડિલિવરી હતી. લગભગ 10 કલાક જેવું વીતી ગયું હતું અને બાળકે અંદર ટોયલેટ કરી ગયા, મેકોનિયમ કરી ગયું, સ્ટૂલ પાસ કરી ગયું, જેને લીધે બાળકના ધબકાર, વિટલ હાર્ટ સાઉન્ડ કહેવાય, એ 160-170 સુધી જતા રહ્યા. પછી અમે થોડી રાહ જોઈ, મધરને ઓક્સિજન આપ્યો, મધરને હાઇડ્રેશન આપ્યું, પાઇન્ટ ચાલુ કર્યું, છતાં પણ બાળકના ધબકારા કંટ્રોલમાં આવ્યા નહીં. ત્યારે મધરનું ખાલી 3 સેન્ટીમીટર જ સર્વાઇકલ ડાયલેટેશન હતું, જેથી રાહ જોવા જઈએ તો બાળકને પૂરેપૂરું જોખમ હતું. તેથી મધરની અને પરિવારની સંમતિ લઈ અને અમે સિઝેરિયન કર્યું અને સિઝેરિયન એટલું વરદાનરૂપ સાબિત થયું કે સિઝેરિયનથી આ કપલને 4.5 કિલોની એકદમ સરસ ઢીંગલી આવી, જેથી ઘણીવાર આપણા હાથમાં હોતું નથી. આમ જનરલી આપણે નોર્મલ ડિલિવરીને જ પ્રોત્સાહન આપીએ છીએ, પણ ઘણીવાર કન્ડિશન એવી થઈ જતી હોય છે બાળકની કે મધરની કે સિઝેરિયન કરવું પડતું હોય છે. માતાને નોર્મલ ડિલિવરી થાય એ જ કુદરતની ભેટ છે. આભાર.